આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તહેવારોમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનો સરકારનો નિર્ણય. કચ્છમાં 875 કરોડ રૂપિયાના નશાકારક પદાર્થોનો નાશ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ડ્રગ્સના દૂષણને કોઈપણ ભોગે નાથવામાં આવશે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર માટે 358 કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. ઘેલા સોમનાથમાં શિક્ષકોને ભોજન વ્યવસ્થા સોંપવાના જસદણના પ્રાંત અધિકારીનો પરિપત્ર રદ. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો વર્તારો. સમાચાર વિગતવાર. તહેવારોની સારી રીતે ઉજવણી કરી શકાય તે માટે આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે. આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે. પ્રસ્તુત છે એક અહેવાલ. ઓગસ્ટના પ્રારંભથી રેશન કાર્ડ ધારકોના 3 કરોડ 18 લાખથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજનું વિતરણ કરાશે. સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે અપાશે. આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ પણ રાહત દરે અપાશે. આ કુટુંબોને 1 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને મીઠાનું પણ રાહત દરે વિતરણ કરાશે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગુજરાત પોલીસ સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે કટિબદ્ધ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડિયા ખાતે 875 કરોડ રૂપિયાના ડ્રગ્સના જથ્થાના નાશ દરમિયાન હર્ષ સંઘવીએ કચ્છ પોલીસની કામગીરીને બિરદાવી હતી. गुजरात पुलिस ने केवल अंतर्राष्ट्रीय सीमाओं से नहीं बल्कि अनेक शहरों से, अलग अलग राज्यों से ड्रग्स रैकेट को साफ करने में सफलता प्राप्त की है. आज हजारों करोड़ों का ड्रग्स जो बरामद हुआ है, खास तौर पे आज ही के दिन कच्छ इकाई द्वारा जो ड्रग्स पकड़ा गया है, करीबन 28 केसों में जो ड्रग्स पकड़ा गया है कि ये दूषण जो गुजरात में घुसाने की कोशिश करेंगे उन्हें जिंदगी भर याद रहेगा कि पुलिस क्या होती है. ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની અને ત્રણેય જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં ડ્રગ્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો. આજે કચ્છના પ્રવાસ દરમિયાન શ્રી સંઘવીએ શિણાઈ ખાતે 19 કરોડ રૂપિયાથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ કચ્છ પોલીસની ગેરકાયદેસર દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલાં લેવાની કામગીરીને પણ બિરદાવી હતી. ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શરૂ કરાયેલી ગૌશાળાની કામગીરીની પણ તેમણે પ્રશંસા કરી હતી અને લોકદરબારમાં ઉપસ્થિત રહીને તેમણે લોક પ્રશ્નોનો ઉકેલ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે સરકાર છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ નડાબેટ ખાતેથી 358 કરોડ રૂપિયાના આરોગ્ય શિક્ષણ સહિતના વિકાસ કાર્યોનો શુભારંભ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આવનારી પેઢીની ચિંતા કરીને કેચ ધ રેઇન અને એક પેડ માં કે નામ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. પહેલું સુખ તે જાતે નર્યા, યોગથી લઈને આયુષ્માન સુધીની આરોગ્ય સેવા સરકારે આપી છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવાનું પણ તેમણે જણાવ્યું હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ બીએસએફ જવાનો સાથે સંવાદ કર્યો હતો, જ્યાં તેમણે નડાબેટ બીઓપીની મુલાકાત લઈને ઓપરેશન સિંધુની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સીમા દર્શનને પરિણામે બીએસએફને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતના 8 શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે તૈયાર થઈ રહેલો
લોજિસ્ટિક માસ્ટર પ્લાન પૂર્ણ થવા આવ્યો છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલ સામાનના પરિવહનની જરૂરિયાત ઓળખીને તેમાં સુધારો કરાશે તેવી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આશા વ્યક્ત કરી છે. ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવતા 500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે તેમને લગતા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ મિકેનિઝમ હેઠળ સમીક્ષા કરવામાં આવતી હોય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભોજન સંચાલન માટે શિક્ષકોને જવાબદારી સોંપવાનો પરિપત્ર રદ કરવાનો શિક્ષણ રાજ્યમંત્રીએ આદેશ આપ્યો છે. રાજકોટના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહાનુભાવોના ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપતો પરિપત્ર જસદણના પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. આ પરિપત્રને શિક્ષણ રાજ્યમંત્રીએ અયોગ્ય ઠેરવીને તેને રદ કરી દીધો હતો. મેં હમણાં ન્યૂઝ પર જોયું કે શિક્ષકોને VVIP ભોજન માટેની જવાબદારી સોંપવામાં આવી છે. તદ્દન શું છે, શિક્ષકોને સ્વેચ્છાએ જવું હોય તો છૂટ છે, એમાં કોઈ અને એની ધાર્મિક આસ્થા સાથે અમે પણ સંમત છીએ. હર ટાઈમ બાબતોમાં ગમે પરિપત્ર કરીને ગમે શિક્ષકોને જવાબદારી સોંપે એ ઉચિત નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના આર્થિક વિકાસમાં આવકવેરા વિભાગના યોગદાનને બિરદાવતા અધિકારીઓને પારદર્શિતા સાથે કામ કરી કરદાતાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવા અનુરોધ કર્યો હતો. અમદાવાદમાં આવકવેરા વિભાગના 166માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા તેમણે આવકવેરા પ્રણાલી સરળ બનાવવા બદલ પણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આવકવેરા વિભાગના અગ્ર મુખ્ય આવકવેરા કમિશનર સતીશ શર્માએ જણાવ્યું કે દેશમાં છેલ્લા વર્ષોમાં આવકવેરા વિભાગની સેવાઓની ગુણવત્તાની સાથે સાથે કરદાતાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. करीब 9 करोड़ लोगों ने इनकम टैक्स रिटर्न भरा है, तो एक बहुत बड़ी आबादी को हम लोग इनकम टैक्स के दायरे में लाते जा रहे हैं. प्रोसेसिंग का समय, रिफंड का समय जो पहले 1 से 2 साल लगता था, वो घट के अब 10 दिन एवरेज आ गया है. पहले करीब 5% केसेस मतलब स्कूटनी में लिए जाते थे, अब ऐसे केसेस की संख्या केवल 0.2% रह गई. कतार और भीड़ एकदम खत्म हो गई है. फेसलेस असेसमेंट में तो करदाता को अपने असेसिंग ऑफिसर तक के बारे में पता नहीं होता. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસ નિમિત્તે દેશભરમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન માટે આવતા હોય છે. ભાવિક ભક્તોની મંદિર તરફ આવવાના માર્ગમાં ટ્રાફિકની સમસ્યા ન નડે અને ભીડમાં કોઈ દર્શનાર્થીને સ્વાસ્થ્યની સમસ્યા સર્જાય તો આરોગ્યની ફર્સ્ટ એડ સારવાર મળી રહે તે માટે ડેસ્ક, સલામતી અને પૂછપરછ માટેનો ડેસ્ક, પ્રસાદ અને ભોજન સહિતની વ્યવસ્થાઓ નિહાળીને ઉપસ્થિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ દિવસો દરમિયાન મંદિર અને તેના આસપાસના પરિસર ખાતે સુરક્ષા અને સલામતી જળવાય તે માટે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ મુલાકાત લઈ તેની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકાના સમુદ્ર વિસ્તારમાંથી મરીન ફોરેસ્ટ દ્વારા એક શંકાસ્પદ બોટ ઝડપી પાડવામાં આવી છે. ગેરકાયદેસર રીતે કેટલાક વ્યક્તિ ચાક અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ કરતા હતા. મરીન ફોરેસ્ટ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. મરીન નેશનલ પાર્કના દ્વારકા રેન્જ સ્ટાફ દ્વારા અભયારણ્ય વિસ્તારમાં મંજૂરી વિના બોટ સાથે પ્રવેશ કરી માછીમારી કરવાની ઘટનામાં 8 ઇસમો સામે ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોને રંજાડતા કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે. રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તેમણે નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. આજ રોજ યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં 108 જેટલી રજૂઆતો આવી હતી અને તેમાંથી મુખ્યમંત્રીએ 11 રજૂઆતોને પ્રત્યક્ષ સાંભળી હતી અને 97 રજૂઆતો સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 2.13 ઇંચ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસ્યો છે. આજે સાંજ સુધીમાં તાપી જિલ્લાના વ્યારામાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ, જ્યારે અડધા ઇંચથી ઓછો વરસાદ જૂનાગઢના કેશોદમાં નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ફરીથી 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આવતીકાલથી 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, તો નવસારી જિલ્લામાં નવસારી શહેર સહિત જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં હળવો વરસાદ થયાના અહેવાલ છે. વડોદરા જિલ્લાના ખેલાડી વંશીલ પટેલે ગુજરાત રાજ્ય સબ જુનિયર બોક્સિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. 7મા ધોરણમાં ભણતા વંશીલે 70 કિલોગ્રામ વજન વર્ગમાં રજત ચંદ્રક જીત્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તહેવારોમાં અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરવાનો સરકારનો નિર્ણય. કચ્છમાં 875 કરોડ રૂપિયાના નશાકારક પદાર્થનો નાશ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ડ્રગ્સના દૂષણને કોઈપણ ભોગે નાથવામાં આવશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો વર્તારો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.